જય સ્વામિનારાયણ જીતુભાઈ. જય સ્વામિનારાયણ. કેમ છો? બસ મજામાં. તમે કયો કેમ છો? બસ મજા મજા. તમે કયો? ઓલાનું રિઝલ્ટ સારું હો. હા હા, આપણે ઓલી જે કાલે વસ્તુ મેકલી હતી ને આજે છંટકાવ કરાયો એનો? હા. અચ્છા, કેવું રિઝલ્ટ મળ્યું જણાવો. રિઝલ્ટ એનું આલા ગ્રાન્ટ મેં ડેલી ગેટના 2 છંટકાવ માર્યા હતા. કેટલા? 2? ડેલી ગેટ હા હા. 2300 રૂપિયાની 180 ગ્રામ આવે. 2300 રૂપિયાની 180 ગ્રામ? હા, એના 3 દી આત્રે 2 છંટકાવ માર્યા. આજ માર્યો દાખલા તરીકે. ઈ પંપ કેટલાનો પડે? ઈ પંપ તો હવે તમે હિસાબ કરો ને, 230 રૂપિયા પંપ પડે. અચ્છા, એવું છે. ઓકે ઓકે. 18 ગ્રામ નાખવી ને એક પંપમાં હા હા, તો ઈ 230 રૂપિયા પંપ પડે. બરાબર. એવું છે. હા હા હા. અને રિઝલ્ટ આપણે જે આ સારું. વસ્તુ વાપરી એમાં તમને કેમ લાગ્યું? એમાં જીતુભાઈ એવું છે, સવારમાં ચાલુ કરાવ્યું છું, સમજ્યા? હા છાંટી દીધી. હા. પછી અત્યારે 4 વાગે 4:17 થઈ છે, 4 વાગે ફોન આવ્યો ભાગ્યનો. હા, હું આવ્યો? મેં એને કીધું તું તને કાંઈ ફેરફાર લાગે તો મને તું ફોન કરજે. મને કે કિરણભાઈ રીક્ષા ગીને છે બધી જીવાત ની કે જીવાત માતર વ્હાઈટ ઈડડી હોય તો ભલે ને લીલી હોય તો ભલે જે હોય એને બધાને ઉપાડી લીધું કે ચોંટાડી દીધું કે હાવ. અરે વાહ, બહુ સરસ, જોરદાર. તો ટૂંકમાં કહેવાનું એટલું છે કે આપણે જે આ વસ્તુ તમે વપરાવી, એક્ટિવ 80 ગોલ્ડ 10 ml અને જે ઓલું બીજું લિક્વિડ મેકલાવ્યું હતું સ્ટેરિકલીન એ 25 ml. સ્ટેરી ક્લીનર 25 ml અને એક્ટિવ ગોલ્ડ 80 10 ml. હા, બરાબર, સરસ. લ્યો ઈ બી નું છંટકાવ કર્યું ને એમાં છક આ જોવા મોડો ગયો હોય, સમજ્યા? હા હા. નકર મને આમ એની વાત ઉપરથી દેવું જ લાગ્યું. હા મારે ફોન 4 વાગે આવી ગયો. મેં કીધું એમ નહીં, તું વાડી નાખો રાઉન્ડ મારી લે, બધે એક હરખું છે. હા તો છેલ્લે 11:30 જે પંપ છેલ્લો પંપ થયો ને હા. ન્યાય બધું એક છે, એટલે 4 થી 5 કલાકમાં બધું ક્લીન કરી નાખતી છે. અરે વાહ, જોરદાર. તો હવે તમને આ રિઝલ્ટ મળ્યું છે તો તમે બધા ખેડૂતોને આની ઉપર જાગૃતતા લાવજો. કારણ કે આપણો જે પંપ છે ને એ જે એક્ટિવ 80 ગોલ્ડ વાળો છે એ ખાલી માત્ર ને માત્ર 12 રૂપિયામાં પડે છે એક પંપ. અને જે ઓલી સ્ટેરિકલીન વાળો પંપ છે એ ખાલી ને ખાલી 9 રૂપિયામાં પડે છે 25 ml. હા, બરાબર. તો આટલા 23 રૂપિયામાં રૂપિયામાં. હા હા, ઓલો 230 પડે. હા, અને આ ખાલી 22 રૂપિયામાં પડે. આ 22-23 રૂપિયામાં પંપ પડે. 21 રૂપિયામાં જ આ પડે છે ખાલી પંપ. હા. અને હોય 100% રિઝલ્ટ. જે ઓલો મેસેજ બનાવ્યો તો એ સાચો ખોટો? સાચું. બરાબર ને? કાંઈ વાંધો નહીં, તમે વાપરજો અને તમારા મિત્ર સર્કલમાં ગ્રુપમાં બધાને આ વાતને શેર કરજો. હવે આ છે ને જીતુભાઈ, હા આ સ્ટેટિક ક્લીનર હવે જો ગુલાબી ઈડ આવે ને હા તો ખબર પડે એની ઉપર આ કેવું જમાવડો. આ જમાવડો લગભગ શીપ કચેરી આ આમ જો આવા 2300 રૂપિયાના 180 ગ્રામ 60 નો જાતી હોય. હા. અને એને આ કાઢ નાખી હોય ને ગુલાબી ઈડ ને મૂકે નહીં હો. અરે 100% રિઝલ્ટ છે બધી તકલીફમાં. ઉદય હોય ને જમીનમાં ઉદય, એને કાઢ નાખે છે તો આ તો કાંઈ ના કહેવાય. સરસ. કારણ કે આમાં યુનિકનેસ એ છે. આ વસ્તુ આગલા વર્ષે નો આવી, નકર આપણે બહુ સારું પડે. કિરણભાઈ, આમાં છે ને અમારી આપણે આ પ્રોડક્ટની યુનિકનેસ એ છે કે એમાં 12% બીકેસી છે, બેન્ઝાઇમ ક્લોરાઇફોરિયમ બીકેસી, જે કોઈ નથી આપતું. એના કારણે આ રિઝલ્ટ છે. બરાબર. કાંઈ નહીં, વાપરો અને બધાને આની ઉપર જાગૃતતા લાવજો, જેથી કરીને બધાના ખર્ચા ઓછા થાય અને દવાઓ વાપરવાનું બંધ કરે પેસ્ટિસાઇડ. અને આ જે વસ્તુ વાપરે એમાં કોઈ નુકસાન નહીં થાય 1% અને પાક સુધરી જશે. ઓકે. બરાબર.